જય શ્રી કૃષ્ણ। આજે હતો પાણીનો વારો તો ભરી લીધું પાણી ને હકેલી લીધી નળીઓ। અમારે 5 દિવસે પાણી આવે એટલે એટલો પાણીનો સ્ટોક કરવો પડે। પછી કપડાં ધોઈને સૂકવી દીધા અને મસ્ત એવું ફર્યું ધોઈ નાખ્યું, ફૂલ ઝાડે પાઈ દીધા। પછી મેં નાઈ ને ટકરીમાંથી ફૂલ ઉતારવાનું કામ ઉપાડ્યું। માતાજીને ફૂલ ચડાવવા કે નહીં, પછી માતાજીને ફૂલ ચડાવ્યા, દીવાબત્તી કર્યા, દર્શન કરીને આશીર્વાદ લીધા ને પછી કરી નાસ્તાની તૈયારી। નાસ્તામાં હતા રોટલીના વઘાર્યા। પછી હું સાહેબ બેસી ગયા ચા નાસ્તો કરવા। ચા નાસ્તો કરીને થોડીક વાર બેઠા ને હું ઘરના કામ લઉં ને ત્યાં તો સાહેબ મસ્ત એવા તૈયાર થઈ ગયા। જય શ્રી કૃષ્ણ કરીને તો હાઈલા દુકાને જવા। ત્યાં અમારા મમતાબેન હરખાતા આવી ગયા। એને વાસણ ઉટકા ને અમારા ધારાબેનને તો હજી હવાર નથી થયું, એ તો હજી હુતા છે। પછી મેં બધેથી કચરા વાર્યા ને ઘસીને પોતા કર્યા। ઘરના કામ થઈ ગયા એટલે સીધા જ મેં ગુંદા બાફવા મૂકી દીધા। અથાણા બનાવવા કે નહીં, તમે અથાણું બનાવ્યું કે નહીં કહેજો। પછી મૂકી દીધું તેલ ને તરી નાખ્યા તીખા મરચા તરાઈ ગયા। પછી મસ્ત એવો રીંગણા બટેટાના શાકનો વઘાર માર્યો। રસોઈ થઈ ગઈ છે તૈયાર। ત્યાં અમારે 12 બપોરે ધારાબેનને હવાર થયું, ઉઠીને આ ગોઠણ લઈને બેસી ગયા। ગોઠણ પાક્યો છે ને એટલે રાતના નીંદર નથી થતી, એટલે સવારે ઉઠવામાં વહેલા મોડું થાય। ત્યાં તો પતિદેવી દુકાનેથી આવી ગયા। અમારા ધારાબેનને તો સવારનો નાસ્તો ને બપોરનું જમવાનું બધું ભેગું છે। બપોરા કરી લીધા ને ઘરના કામ કરી લીધા ને ત્યાં અમારા મિલનભાઈ આવી ગયા પંખો ફિટ કરવા। અમે આ ગરમી છે ને એટલે નવા પંખાની ખરીદી કરી તો પંખો ફિટ થઈ ગયો છે। તો સાહેબ કે ઉષાકા પંખા મસ્ત પંખા, ઠંડી હવા કેવી આવે છે। મેં કીધું પંખો બંધ કરો ને પેલા છે ને ટેબલને મૂકી આવો પછી હવા ખાજો, મારે હજી અહીંથી વારવાનું છે। પછી સાહેબે ટેબલ મૂકવા ગયા। પછી મેં ઓસરીમાંથી કચરો વારી લીધો। ના તો મારો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ ને આજ કમેન્ટમાં તમે અથાણા બનાવ્યા કે નહીં આવજો। જય ભોલેનાથ, જય શ્રી રામ।